અને હવે તમે કઈ આવીશો? અમે હવે આવશું ચોક્કસ. હવે દિવાળી ઉપર તો ન્યા ચક્કર મારી લઈશું. કદાચ 5-7 દી રોકાઈને તો રસીલાબેન રોકજો બરાબર, મારે ઉપાધિ ઓછી. જો 5-7 દિવસ દીધે તમે ગલકા નથી ખાવા હવે આપણે? આ ભાઈ રોગ બગાડે છો તો ખરો. અનિલભાઈ છે ને સ્ટોરી મારી જોઈને પછી મને ફોન કર્યો, મને કે ગમે એમ થાય 10 મિનિટ તો 10 મિનિટ ઘરે આવવું જ પડશે. જોશના જેવડી મગરું હતું. અમે અમારો વ્લોગ જે કન્ટિન્યુ જોતા નહીં બધાને ખબર છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? ફરીથી એક વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને જય દ્વારકાધીશ. અને ભાઈ આજે છે ને થોડુંક લેટ થઈ ગયો વ્લોગ ચાલુ કરવાનું, કેમ થોડું ઘણું કામ હતું એ માટે થઈને. અને અત્યારે અમે ક્યાં જઈએ છીએ ખબર છે ભાઈ? જોશનાને બેન છે બાજુમાં છે. જો કે જોશના હમણાં મારા મમ્મી પપ્પા 2 દિવસ પહેલા ડ્રેસ લઈને આવ્યા જુનાગઢથી, કે ફટાફટ એને સીવડાવવા માટે જવાનું છે. ને જો અહીંથી પેલા અહીંયા તમારા સીવડાવવા જવું કે રોકાવાથી આ બધી ઠેલો બેલો લઈ લીધું. આ તો આમાં ડ્રેસ છે, આમાં નક્ષભાઈના કપડા છે. ડ્રેસ આવ્યો નથી અને જલ્દી હિવરાવ્યો નથી, જલ્દી પહેરો નથી. એમને તમારા બાયુને ઉત્તમ શું એવી ફાટી જતી જલ્દી પહેરવા? નવું લુગડું પડ્યું રહે ને તો મને મજા. કેટલા વાળો ડ્રેસ છે? 200 વાળો કે 100 વાળો? 50 વાળો. 50 વાળો છે તો સિલાઈ મૂંઘી નહીં પડે? સિલાઈના કેટલા લે? 200 રૂપિયા. 200 રૂપિયા. આમાં નક્ષભાઈ હા કેમાં આમ જોતો જોયો એમાં જાઉં દીકરા, એમાં આપણે મેરે જવાના પૈસા નથી. એમાં ડીઝલ બહુ જોઈએ. આપણે આ લઈને જવાની છે. એમાં નહીં હાલે મોટરસાઇકલ નહીં આ લઈ. હા નક્ષભાઈ ગમે ત્યાં જાઉં તેમાં કે 4 વ્હીલમાં જ જાઉં બરાબર. પણ અમારે એકચ્યુઅલીમાં મેડમને છે ને બહુ 4 વ્હીલ ફાવે નહીં કામ. એકચ્યુઅલીમાં અમને છે ને તડકામાં જ મજા આવે, એસીમાં ના મજા આવે. ઘરમાં આગળ રૂમમાં બપોર થાય ને એસી ચાલુ કરીને એવી હુઈ જાય ને અટાણે એવી વાતું ના મોલા ગપાટા મારે કે વાત જવા દો બરાબર. હાલો બહુ મોડું થઈ ગયું છે. આમ તો આમ તડકો તો માથે થઈ ગયો છે એટલે ફટાફટ મારે પછી આવતું રહેવાનું છે કે ના તમને મૂકવાને કે મારે પછી શું કરવાનું છે ખબર છે? તમારે મને સાંજે પાસે તેડવા. હવે આમ હાલ આને તો બેનું ભેજી થયું નથી, રોકાવાનું નથી. એવું આપણે કંઈ કરશું નહીં. આપણે જાય ફટાફટ જોશનાને મૂકીને આવતા રહીએ, વાંધો નહીં. પાછા રૂંઢે તેડી આવશું. હાલો તો ભાગશું. હાલો તમે આ બધી જે જોઉં છું ભાઈ, દરિયો નથી તળાવ જેવું છે ને સામે સુધી ભર્યું બરાબર ને. આમાં ભાઈ ગઈ સાલ મગરું હતી. હે જોશના કેટલી હતી ખબર તને? જોશના જેવડી મગરું હતી. અમે અમારો વ્લોગ જે કન્ટિન્યુ જોતા નહીં બધાને ખબર છે, મેં બતાવી હતી બરાબર. બાકી આ ઊંડું છે. એક સમય ભાઈ અહીંથી રસ્તો હતો, અહીંથી આમ વસાર જ જાઉં સુમાં હું નહોતું ત્યારે. ને અત્યારે છે ને અમે ઘડીક આમ જોયું મગરું છે કે ને એકાદા કહેતા હતા કે હવે પાછી આવી ગઈ. કેમ કે આ કે ને લગભગ ખાલી જ નતો છે કાં જોશના? હા ખાલી જ નતું. ક્યાં પાસે સુમાં આવી ગયો ને ભરાઈ ગયું. જો ભાઈ અહીંયા અહીં જો મારી ગલ છે ભયજનક છે ભાઈ. બહુ અંદર જવું નહીં, કેમ કે ખરેખર આમાં એટલી ઊંડી છે ને કે આજુબાજુમાં જે લોકો રહેતા હશે ને એ બધાને ખબર છે. પણ ભાઈ આના લીધે છે ને પાણીનો સંગ્રહ બહુ સારો થઈ ગયો. આજુબાજુના બધા છે ને મોટરું માંડી અને ખેતરમાં પાક લે અને બહુ હા બહુ સારું કહેવાય બરાબર. કે આવે ઓલું થયું ભાઈ. એક કામ એવું લાગે કે ઊંડું છે એટલે માટે જો ફેન્સિંગ ને બધી મારી દીધું. બહુ જાનવર નકો આમાં નાવા જવું આપણે. આને તો નાવું. આમાં શું હોય ભાઈ? શું હોય એમાં? અહીંયા પહોંચ દેખાય, બીજું કઈ દેખાતું નથી. ઘરે પહોંચી ગયા છે ને જોશનાને આવવાનું છે હાઈ. કેમ કે એ એમ કે મારા બેન મારે વાતું કરવી પડશે ને. હું તો એમ કહું કે કદાચ 5-7 દી રોકાઈને તો રસીલાબેન રોકજો બરાબર, મારે ઉપાધિ ઓછી. 5-7 દીમાં રસીલાબેન આડી હાથ થાય છે એમ કે તમારા છોકરાને લઈને ઘેર ભાગી જાઓ, થકવી દે કા. તમે બે બેનું તો વાતું કરો તો વાંધો ના આવે. પણ ભાઈ નક્ષભાઈ અમારો વાયડો થાય ને પછી કોઈ વસ્તુમાં સમજે નહીં રહી નહીં. ને હવે આપણે ચા પાણી તો પીતા નથી તો તમને બધાને ખબર જ હશે. ને આ લોકો શરબત ને પી પણ હવે આગળ કંઈ ઈચ્છા છે નહીં મારી, એટલે હું ફટાફટ ઘરે. તો ફેમિલી મારે અચાનક આવવાનું થયું રાજકોટ દવાખાના કામથી. અને અહીંયા મેં સ્ટોરી રાખી હતી ઇન્સ્ટાગ્રામની અંદર. તો અનિલભાઈ છે ને સ્ટોરી મારી જોઈને પછી મને ફોન કર્યો. મને કે ગમે એમ થાય 10 મિનિટ તો 10 મિનિટ ઘરે આવવું જ પડશે. અને ભાઈ એમનો આટલો આગ્રહ હતો ને કે મારે આવવું જ પડ્યું બરાબર. અને આવ્યા ભેગું તો જો પહેલાં તો મને આઈસ્ક્રીમ ખવડાવ્યું છે. અને અનિલભાઈ પણ મસ્ત મજાના વ્લોગ બનાવે છે, અનિલ લાઈફ વિથ ફેમિલી. હા અનિલ લાઈફ વિથ ફેમિલી વ્લોગ. અને ભાઈ બહારના ટ્રાવેલિંગ બધી ફરવા જતા હોય છે. અને હું ડિસ્ક્રિપ્શનની અંદર ને બંનેની અંદર લિંક આપી દીધું. દરેક મને જેટલો પ્રેમ આપું છું એટલો અનિલભાઈને પણ આપજો. અને ફેમિલી વ્લોગ બનાવે છે. જો આમના છોકરા છે, એમની છોકરી અને એમના વાઈફ છે બરાબર. અને હવે તમે કઈ આવીશો? અમે હવે આવશું ચોક્કસ. હવે દિવાળી ઉપર તો ન્યા ચક્કર મારી લઈશું. સોમનાથ આવશું તો દિવાળી ઉપર અમે પ્લાનિંગ કરતા જ હતા. એટલે જ કહું કે આજે હું આવી ગયો બરાબર. તમે રાજકોટ આવ્યા હોય ને આવ્યા કરી જાવ એવું તો સેટિંગ હાલે જ નહીં હોય. હા અમારે જો પિયુષભાઈ આવતા હોય તો રાજકોટ આવે જ બરાબર. હા અહીંયા આવ્યા હોય એટલે મુલાકાત તો કરવાની જ હોય. એટલે કે તમે એમને નીકળી જાવ કઈ મજા ન આવે. એટલે ખાસ મારે છે ને આમ તો દવાખાના કામ હતું મેં કીધું મારે જતું રહેવું. પણ અનિલભાઈ કે નહીં એમણે જાવ એમ હાલશે જ નહીં, ગમે એમ થાય તમે ફ્રી થઈ જાવ. બાકી મને અનિલભાઈ એમ કહેતા હતા કે તમે કહું જાઉં આવું કા. પણ મેં કીધું નહીં હું આવી જાઉં બરાબર. બપોર અમે ઈ જ નક્કી કરતા હતા. મેં કીધું ઈનું નીકળી શકે તો આપણે જઈ કીધું હાલો. નહીં પણ એટલું માને ભાઈ પાછા સમજો ને કે ભાઈ યુટ્યુબ જયારે ભેગા થઈને આટલું મળે ને એટલે મજા કાંઈક અલગ આવે. તો બસ જો આજે એકબીજા હું મોટિવેટ થાય થોડાક આપણે ભેગા થઈ તો. હા બધા ભેગા હોય તો એકબીજા યુટ્યુબની વાતો સેટ થાય કે ભાઈ કેવી રીતના વ્લોગ શૂટ કરવા, કેવી રીતના શું છે આ તે મજા આવે બરાબર. તો ફાઇનલ હવે તમે ઘરે આવજો બરાબર દિવાળીમાં.
દિવાળીમાં કરો કે આ નોરતા પૂરા થાય પછી કરો? બાકી હું જોશનાને કરીને પછી મને કહે કે તમે ફાઇનલ જોશના એટલે ન થાય કે દવાખાનાનું કામ હતું ને એ માટે થઈને. હવે આઈસ્ક્રીમ ખાઈ લો, બાકી આઈસ્ક્રીમ વગેરે છે અનિલભાઈ. હાલો તો આઈસ્ક્રીમ ખાઈ લઈએ. નીચે શોપ અનિલભાઈ તમારી છે એમ ને? હા શોપ અમારી છે ભાઈ. તો જો ભાઈ આ નીચે છે ને આખી શોપ અનિલભાઈની છે અને સમજો ને કે રહી છે ને અહીંયા એની નીચે જ છે. તો આડો પાડોમાં બધી શોપિંગ કરવા માટે આવતા ને રાજકોટ જો તમે કોઈ આવો તો અનિલભાઈની દુકાનની મુલાકાત લેજો. બરાબર બરાબર ને અનિલભાઈ? હા છે અમારી શોપ આરાધ્યા. જો ભાઈ આ મોબાઈલ નંબર આપેલા છે. બરાબર. અમને આરાધ્યા તમારા છોકરીનું નામ જ છે ને? મારા બેબીનું નામ છે આરાધ્યા સિલેક્શન. લેડીઝ વેર આઈટમ, ચિલ્ડ્રન વેર આઈટમ, જેન્ટ્સ વેર બધી આઈટમ રાખી છે. બધી આઈટમ રાખે ને ભાઈ. જો ભરપૂર સ્ટોક અનિલભાઈ કરી દીધું, કઈ જગ્યા ખાલી જ નથી રાખી કા. તો જાતે જાતે હેઠે હતું તો મેં કીધું એ જોતા જાય. બરાબર. હવે આપણે રાજકોટ પાછું જેમ ફેમિલીમાં આવો ત્યારે થાય શોપિંગ કરવાનું. તમે એકલા આવ્યા એટલે અમારે તમને બીજું શું કહેવાનું, નક્ષ આવ્યો હોય તો અમારે કંઈક માપનું કંઈક કઢાય. આમાં કેમ માપનું કાઢવું? ના રે કાંઈ અમે ભાઈ શું કંઈક હવે અહીંયા આવી ગયા તો નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે ફેમિલીમાં આવશું. તો એ પેલા અનિલભાઈ હમણાં દિવાળીમાં કહે તો છે પણ હવે પૂગે તો હાચા અનિલભાઈ. બરાબર. તમે કહો પાવે શ્યોર જ હોય, તમને કીધું એટલે ફાઇનલ જ હોય, આવો જ જશું એમ. ફાઇનલ તો હાલ હવે છે ને અનિલભાઈ પાછા મૂકી જાય, કેમ કે રાજકોટમાં આડી ટેલર રસ્તા છે ને કે ભાઈ આપણે મળે નહીં. બરાબર. કાંઈ મેં અવર જવર હોય ને તો મળે. A few moments later. અનિલભાઈ મળ્યા. બરાબર. ભલે હાલો ભાઈ. હવે હું આવી ગયો. રાજકોટ આવો એટલે કોન્ટેક્ટ કર્યા વગર નીકળતા નહીં. એમને હું આવી ગયો. હવે ઉતાવળ હતી એટલે આપણે કારખાને નથી જવાનું. હા. કારખાને આટો મારી એમ. ને હવે જો હું અહીંથી આવીને તમે મને 10 મિનિટનું કીધું, હું ટાઈમ કાઢીને 20-25 મિનિટ આવ્યો. હવે જો તમારે દિવાળી અરે આભાર નહીં, પણ હું આવ્યો એટલે હવે તમારે આવવાનું છે. પાકો 100%. બરાબર ને? કેટલા સમયમાં અંદર આવો? બસ આ દિવાળીમાં જ આવી જશું ભાઈ. ફાઇનલ ને? ઓકે ચાલો ભાઈ. બહુ મસ્ત મજાના માણસ છે ને, ફર્સ્ટ ટાઈમ આમ મળ્યો છે. બાકી વાત તો અમારા બેને ફોનમાં બહુ થતી હોય. તો મારા ભાઈ ને ભાભી રાહ જોઈ છે, કેમ કે હું દવાખાના કામે થયું તે માટે થઈને. તો હાલો ભાગ્ય ઘરે. તો તમે બધી હમણાં જોયું છે કે મારે રાજકોટ જવાનું છે. મેં વ્લોગ નહોતો ઉતારી રાખો, પણ અનિલભાઈને ઘરે ગયો ને ત્યારે મેં કટકો લઈ લીધો. તો મેં કીધું જ્યારે પાછો ઘરે જઈને વ્લોગ જ્યારે પણ કરી ત્યારે એડ કરી દે, કેમ કે એનો ભાવ એટલો હતો ને કે વાત જાવ તો ને ભાઈ આવા માણસો આપણે હોય ને એટલે આપણે એમ થાય કે નહીં એમના ઘરે જવું. અને ટાઈમ નહોતો છતાં પણ મેં ગમે એમ કે 10-15 મિનિટ જવું પડશે, કેમ કે અનિલભાઈનો આગ્રહ એટલો હતો. એટલે અને અનિલભાઈ પણ મસ્ત મજાના ભાઈ વ્લોગ જ બનાવે છે, અનિલ લાઈફ વિથ ફેમિલી વ્લોગ. તો જરીક એની મેં લિંક આપી જ દીધી છે જો કે ડિસ્ક્રિપ્શનની અંદર. તો જરીક બધા આટો મારજો, જોજો. અને આપણે હમણાં થોડીક દિવસો પછી પાછું રાજકોટ જવાનું છે કદાચ. તો પાછા અનિલભાઈને ઘરે આ વખતે તો જાઉં બેસું. આ વખતે ટાઈમ નહોતો એટલે સોરી અનિલભાઈ, વધારે બેસી નથી ગયો. પણ બહુ મજા આવી હતી. થોડીક વારમાં પણ બહુ મજા આવી ગઈ હતી તમારા ઘરે. કે વહેલા મારી મમ્મીએ કાપીને ઠાર કરી દીધા. તમે ગલકા નથી ખાવા હવે આપણે? આ ભાઈ રોપ બગાડે છો તો ખરો. તોય ગલકા તો મારી મમ્મી સિલે વહેલામાંથી તોડી જ લેવાય કે શાક તો કરી જ લેવું. હે મમ્મી? કેટલા શાક ના થઈ જાય આજના? હા ભાઈ. તમે આ આખી નારળી તમે હમણાં બ્લોગ જોતા બધાને ખબર છે ગલકાના વહેલા અમારા કેવા હતા. બરોબર. એટલે આજ પછી છે ને મારા પપ્પા કહેતા હતા કે આ નારળી આખી ભાઈ અમારે આખી બગાડે, તો એના કરતા કે ગલકા તો બીજું ક્યાંક વાવીને ખાઈ લઉં છું. એકાદો તો રાખ્યો કે મમ્મી ક્યાંય? એકાદો તો રાખ્યો ખાવા પડતું. બાકી બધીમાં ગલકા જ ગલકા કરી દીધા. એટલે આજમાં આ જો આમ વિટરાઈ જાય આખા. તમે જો આ તાલિયું આખું છે ને કરો પછી નારળીનો વિકાસ ન થવા દે. તો અત્યારે આપણે ઘરે વિવેકભાઈ આવ્યા છે ને ભાઈ દવા છાંટવાનું કામ હાલે છે. જો ઓલી બાજુ ભરતભાઈ ને બધા દવા છાંટે છે અને આ ટાંકો છે. બરાબર. અને વિવેકભાઈ મારા ગામના જ છે. એટલે આજુબાજુના એરિયામાં ગમે ત્યાં ભાઈ તમારે દવા છાંટવાની હોય ને, અમે તો જો કે ભાઈ ગોળનું પાણી ને છાશ ને એવું બધું ભેગું કરીને છાંટીએ. બરાબર. પણ તમારે કોઈને અત્યારે મોહી હોય તો ઘણા ખરા લોકો લિયોનિસ છે, ઘણી પ્રકારની દવા આવે. એટલે અલગ અલગ જેનું ખેડૂતને જેવી દવા મારવી એવી મારતા હોય છે. અમારા વિવેકભાઈ મારા ટ્રેક્ટર છે. બરાબર. અને મોબાઈલ નંબર જો વાત કરું તો વિવેકભાઈ આપણે મોબાઈલ નંબર કેટલા છે ભાઈ? 63 આ વિવેકભાઈના નંબર છે ને જો કે હું ડિસ્ક્રિપ્શનની અંદર નાખી તો દઈ. એટલે તમારે કોઈને આવું કંઈ કામ હોય ને ભાઈ, ટ્રેક્ટરનું દવા છાંટવું હોય, બાકી કાંઈ આમ સમજો ને કે ખોદકામ કરવું હોય, ક્યાંય આમ ભરવા જવું હોય તો અમારી મેરે છાઠું બાઠું બધી છે. બરાબર. એટલે વિવેકભાઈ અમારા ગમે ત્યાં જાઓ ફટ દેખીને ફોન કરો એટલે આમ ફટ દેખીને હાજર થઈ જાય. હવે દવા જો હવે આ બાજુ છાંટવાનું કામ ચાલુ છે ને હવે લગભગ પૂરી થવા આવી. કેમ કે હું જોશનાને છે ને મરુંડા ગઈ હતી, તમને બધાને ખ્યાલ છે, તેડવા ગયો હતો. હમણાં હું જોઈ ગયો વિવેકભાઈ આવી ગયા. અને ભાઈ કામ તો બહુ સારું છે વિવેકભાઈનું. બરાબર. એટલે કોન્ટેક્ટ કરી લેજો કાંઈ પણ કામ હોય ને તો તમે બધા. જોશના આવી ગઈ છે અને રોટલા બનાવવા મંડી ગઈ છે. અને બસ મને નક્ષભાઈ તો ભૂખ લાગી ગઈ છે. અને નક્ષ તો હું સાયકલમાં બેઠો ને તો એમ કે બહુ મારી સાયકલમાં કેમ બેસી જાય, હું બેઠો તો એ બેસી જાય. બોલો. બાકી બસ આજના બ્લોગમાં આટલું. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ક્યાં સુધી તમારો ધ્યાન રાખો. જય દ્વારકાથી, જય મંગલ. બાય બાય.